વૃદ્ધો કે બાળકો મનને પ્રફુલ્લિત કરવા માટે બગીચામાં જતા હોય છે, પરંતુ એ સુવિધા પણ બોડેલી ગામના લોકોના નસીબમાં નથી। બોડેલીમાં આવેલ બગીચામાં જાળવણીના અભાવે આ દુર્દશા જોવાઈ રહી છે। અહીં ફૂલોની સુગંધને બદલે ભરાયેલ પાણીથી દુર્ગંધ મળે છે। અહીં મુકેલ બાંકડે બેસવું હોય તો તેને પગ ઉપર લઈને બેસવું પડે અને વધુમાં મચ્છરોનો ત્રાસ એ અલગથી। જો કે બાંકડા સુધી જવું હોય તો ચોક્કસ પાણીમાં જઈને જ જવું પડે। ભરાયેલ પાણી શ્વાનોને પીવાના પાણી માટે કે પછી નહાવા માટે કે પછી આરામ કરવા માટે આ વ્યવસ્થા કરી હોય તેમ લાગી રહ્યું છે। તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા ડભોઈ રોડ ઉપર આપણે કહેવાતા એક ગાર્ડનમાં ઊભા છે। કહેવાતો ગાર્ડન એટલે અહીં ગાર્ડન જો કંઈ છે જ નહીં। ઠેર ઠેર પાણી, ગંદકી, કોઈ સાફ સફાઈ નહીં, વૃક્ષોનું કોઈ મેન્ટેનન્સ નહીં, કોઈ માવજત નહીં, કોઈ સાફ સફાઈ નહીં। આ બગીચાની વ્યાખ્યામાં આવતી આ જગ્યા નથી અને એવું કહી શકાય કે એક પડતર જગ્યા છે। સફાઈનું કોઈ એ નહીં, પાણી ભરાયેલું છે, કોઈને બર્થડે સેલિબ્રેટ કરવી હોય, કોઈને એન્જોય કરવો હોય, બધા આવે બેસવા ફેમિલી હંગાથે, તો બેહવાનું હોય કોઈ જ જાતની સુવિધા નહીં અને પાણી બી એટલું ભરેલું છે। બોકડા ઉપર બેહવું હોય તો બી પગ ઊંચા રાખીને બેહવું પડે। સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવને હવે ગીરના બીચ ટક્કર આપશે। ઉના નજીકના બીચોના પ્રસાર, પ્રચાર અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક કલેક્ટર કટિબદ્ધ થયા છે। આગામી દિવસોમાં આ બીચ પર નાના 2-3 દિવસના ફેસ્ટિવલનું આયોજન થવાનું છે। આ બીચ દીવના ઘોઘલાને અડીને આવેલો છે। દીવની હદ પૂરી થાય અને અહીંથી ગુજરાતના ગીરની હદ શરૂ થાય છે। હવે આ બીચ પણ દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આગામી 24, 25 અને 26 જાન્યુઆરીના આ બીચ પર ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે। દેશની જે આપણી જનતા છે, ગુજરાત સમસ્તને હું કહું છું અને બીજા પણ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરણે અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે। ગુજરાત સરકાર શ્રી નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે। સમાચાર સુરેન્દ્રનગરથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ। લારી ગલ્લા સહિતના દબાણો હટાવાયા। 30 થી વધુ દબાણો પર જેસીબી ફરી વળ્યું। પોલીસ કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં દાદાનું બુલડોઝર એક્ટિવ મોડમાં છે। 30 થી વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા। લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। ધોરાજીના ચુનારાપા રોડ, સાજી હોલ, પોલીસ લાઇન સુધી જાહેર ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરવામાં આવ્યા। ફૂટપાથ ઉપર ગેરકાયદેસર રેકડી અને કેબિનો પણ હટાવાઈ। પ્રાંત ઓફિસર, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, પીઆઈ, પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું। ધોરાજીમાં સતત દબાણ હટાવ ઝુંબેશ શરૂ થતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। નવા વર્ષથી સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો। સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે ઉઠામણાની વાત જૂની છે। 2021-2024 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય છે। વર્ષે એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે। અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે। રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021 થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। એજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે। અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને, રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા વિભાજન સામે હજુ પણ વિરોધ યથાવત છે। જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં હવે જન આક્રોશ મહાસભા। છેલ્લા 16 દિવસથી ધાનેરા હિતરક્ષક સમિતિ અલગ અલગ વિરોધ કાર્યક્રમો યોજી રહી છે। હવે 21મી જાન્યુઆરીએ જન આક્રોશ સભાનું આયોજન કરાયું છે। ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે। હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મહાસભાનું આયોજન થયું। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાનો અણસાર છે।